ડીસી પટેલ અને સીબી પટેલ આ ક્લબને દરેક જગ્યાએ નામ મળે છે અને એ નામના મળવાનું કારણ ખાલી ને ખાલી કમલેશભાઈ જ છે. તો મને પ્રાઉડ છે કે આ ક્લબ સાથે હું જોડાયેલો છું અને જોડાયેલો રહીશ. બીજી વાત એ કરવી છે, યંગસ્ટર બેઠા છે તો કદાચ રિગ્રેટ ના રહે. રિગ્રેટ એ બહુ મોટી વસ્તુ છે લાઈફમાં. અમુક સમય ત્યાં પછી જ એ વસ્તુની વેલ્યુ આવે છે. તો મારું પોતાનું માનવું એ છે કે જો ટાઈમ હોય અને જે ફિલ્ડમાં તમારે જવું હોય, સ્પોર્ટ્સમાં, એજ્યુકેશનમાં, વોટ એવર જે તમે ડિસાઈડ કરો એને 100% આપી જુઓ. કદાચ 100% આપશો તો જ એનું રિઝલ્ટ આવશે. यहाँ पे डीसी पटेल सीज़न 2 बॉक्स क्रिकेट टूर्नामेंट चल रही है, जिसमें टोटल 230 स्टूडेंट टीम ने पार्टिसिपेट किया है. कुल मिला के 2300 स्टूडेंट्स हैं जिन्होंने बॉक्स क्रिकेट में पार्टिसिपेट किया है. एंड इट्स अ वेरी ह्यूज अमाउंट ऑफ दिस स्टूडेंट्स जो एक ही जगह पे इकट्ठे होके बॉक्स क्रिकेट टूर्नामेंट खेलते हैं. कोई सेलिब्रिटी यहाँ पे सेलिब्रिटी में मुनाफ पटेल आने वाले हैं जो गुजरात के ही है और पुरानी इंडियन क्रिकेट टीम के प्लेयर रह चुके हैं. तो हमारे स्टूडेंट्स को उनसे बहुत सारी मोटिवेशनल स्पिरिट मिलेगी, जिससे वो अलग अलग तरह की स्पोर्ट्समैनशिप से रिलेटेड खेल दिली हम जिसको बोलते हैं वो सीख पाए. मैं डॉक्टर अंकिता शाह, असिस्टेंट प्रोफेसर ऑफ DRB कॉमर्स कॉलेज. मेरा नाम हिट पटेल है और मैं डीसी पटेल चैम्पियंस ट्रॉफी टूर्नामेंट में एज अ वॉलंटियर काम कर रहा हूँ मैनेजमेंट कमेटी में. और जो हम बुक में पढ़ते हैं किस तरह से काम करना चाहिए मैनेजमेंट का, वही प्रैक्टिकल एक्सपीरियंस करने को यहाँ पे मिला. और कमलेश सर ने जो है अपॉर्चुनिटी दी है काम करने की, कैसे काम करना है, किस तरह से सब मैनेज करना है, वो सब मैनेज करने का मौका मिला. उसके लिए थैंक यू कमलेश सर एंड थैंक यू डीसी पटेल टीम. डीसी पटेल नवनिर्माण एजुकेशनल कैंपस, सीबी पटेल स्पोर्ट कैंपस, मैनेज बाय कांठा विभाग नवनिर्माण मंडल के 2300 से ज़्यादा स्टूडेंट्स ने यहाँ पे क्रिकेट के अंदर पार्ट लिया हुआ है. ये एक विशेष सिद्धि इसलिए है क्योंकि आजकल आप कहीं पे भी देखो तो जो भी स्टूडेंट्स होते हैं वो मोबाइल के अंदर ही पूरे दिन रहते हैं. उसको पूरा डाइवर्ट करके ये कमलेश भाई ने नया इनिशिएटिव स्टार्ट किया. इससे बच्चे फिजिकली गेम्स के अंदर और एक्टिविटी में बिजी हो रहे हैं. ये बहुत बड़ी अचीवमेंट है. और सबसे बड़ी अचीवमेंट ये है कि 2300 से ज़्यादा बच्चे एक ही कैंपस के एक ही स्पोर्ट कॉम्प्लेक्स में पार्ट ले, वो बहुत बड़ी अचीवमेंट है. અત્યારે બધા છે ને જનરલી કે મોબાઈલમાં પડ્યા હોય, આઉટડોર ગેમ્સ નથી રમતા. તો આવી ટુર્નામેન્ટ્સ કેટલી જરૂરી છે કે ભાઈ નહીં બધાને ક્રિકેટર નથી ખબર પણ બધા બની બી નહીં શકે, પણ આવી ટુર્નામેન્ટ યોગ્યથી ફાયદો શું થાય ને કેટલું થવું જોઈએ રેગ્યુલરલી. બેઝિકલી સર આ વસ્તુ શું છે કે હું કદાચ મારા પોતાના સન માટે વાત કરું તો મારે એને સ્પોર્ટ્સ પર્સન ના બને તો ચાલે પણ સ્પોર્ટ્સ રમવો જરૂરી છે. કેમ કે મને ખબર છે કે એ લોકો એજ્યુકેશનમાં કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે, મોબાઈલમાં કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે. તો આ રોજના જેટલા અવર્સ, માનો કે 2 અવર્સ કે 3 અવર્સ, એટલા કલાક રમવો જ જોઈએ. તો એના માટે આ ગેટ ટુગેધર જેવું છે, એમાં એના ફ્રેન્ડ્સ બને અને એકચ્યુઅલી શું છે કે જેટલી હેલ્થ સારી રહી શકે એ સ્પોર્ટ્સમાં જ રહી શકે છે. તો એકચ્યુઅલી જીમનું કલ્ચર બી ઘણું સારું છે. કમલેશભાઈ જેવા લોકો બી છે કે જે આ 5-7 પોતાના ગ્રાઉન્ડ છે સિટીમાં અને આ વસ્તુને ઉપર લઈ જવા માગે છે. તો મારું પર્સનલ થિંકિંગ એ જ છે કે ગ્રાઉન્ડ્સ અને જીમ્સ, ક્લબ હાઉસીસ જેટલાય બને એમાં આ વસ્તુ વધારે પડતી થવી જોઈએ, જેથી છોકરાઓ મોબાઈલ, ટીવી એને છોડીને આઉટફિલ્ડમાં આવે.
અને સ્પોર્ટ્સ જે છે લાઈફના ચેલેન્જીસ સાથે કઈ રીતે જોડાયેલા છે? એમ લાઈફમાં ઘણા બધા ચેલેન્જીસ આવતા હોય બસ સ્પોર્ટ્સ. મારું પોતાનું એક વસ્તુ મારા પોતાના પર્સનલ લાઈફ પર કહી શકું કે સ્પોર્ટ્સ પર્સન ક્યારેય આત્મહત્યા કરતો નથી. તમે જનરલી જોયું હશે કે સ્પોર્ટ્સ પર્સન સુસાઇડથી બહુ દૂર હોય છે. રેર બને છે, હું ના નથી પાડતો કે પણ 0% ચાન્સ છે કે એવરી ડે હાર અને જીત વચ્ચે જે માણસ રહેતો હોય એને ચેલેન્જીસથી બહુ ફરક નથી પડતો, ઓછો ફરક પડે છે. હું એમાં પોતાની જાતને મૂકી શકું છું. આજે હું સુરત આવ્યો છું. ડીસી પટેલ ચેમ્પિયન્સ ટ્રોફીનું આજે ફાઇનલ છે અને એમાં 2300થી વધારે પ્લેયર્સે ભાગ લીધો અને એમાં ગર્લ્સ અને બોયઝ બધા જ છે. અને 28 તારીખથી ચાલુ થયા, આજે 3 તારીખે એનું સમાપન છે. અને મારી સાથે છે કમલેશભાઈ, એમની જ આ પોતાની ટુર્નામેન્ટ છે અને એના માટે